ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે તારીખ થઈ ગઈ છે 28 અને સવારમાં હું લઈને બેસી ગઈ છું લીલા. અમારે અહીંયા તો અમે લીલા ચણા કહીએ છીએ. તમારા ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. કેમ છો? કેમ છો? મજામાં છો? હું ખાધું. પાણી પીધું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું બનાવી રહી છું લીલા ચણાનું શાક. એની માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે તેમાં થોડું જીરું એડ કરી દેવાનું. જીરું એડ કરી દેવાનું. જીરું સતળાઈ જાય એટલે એમાં થોડી લસણની ચટણી એડ કરી દે. લસણની ચટણી બળી ના જાય તેની માટે થોડું એની અંદર પાણી એડ કરી દેવાનું, જેથી વઘાર બળી ના જાય. ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં અને 2-3 કળી લસણની મેં ફાઇન પેસ્ટ બનાવી લીધી છે, જે હવે આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો મેં અંદર લસણ, લીલું મરચું પણ એડ કર્યું છે. હવે એને પ્રોપર મિક્સ કરી દેવાનું. ગ્રેવી ચડવા માટે થઈને મેં અંદર સહેજ ચપટી મીઠું એડ કર્યું છે, જેથી ફટાફટ ગ્રેવી ચડી જાય. ચણાને મેં પહેલાં થોડું મીઠું નાખીને બાફી લીધા હતા કુકરમાં. 2 થી 3 વિસલ વગાડી દીધી હતી. હવે આ ગ્રેવી થોડી સતળાઈ ગઈ છે એટલે એની અંદર તેમાં રેગ્યુલર મસાલા કરી દઈએ. લાલ મરચું પાવડર થોડું જ નાખીશું, કારણ કે આપણે અંદર લીલું મરચું પણ નાખ્યું છે અને લસણવાળી ચટણી પણ નાખી છે, લાલ લસણની ચટણી. હળદર એડ કરીશું. ધાણા જીરું, હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ. હવે મસાલાને થોડા અંદર મિક્સ થવા દઈશું ગ્રેવીમાં. તમે જોઈ શકો છો ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે. હવે હું થોડું એની અંદર પાણી એડ કરીશ, જેથી મારા ચણા ગ્રેવીવાળા થાય. હવે ચણા પણ એડ કરી દો એટલે ચણા અને બધું મિક્સ થઈ જાય પ્રોપર. હવે એને હું થોડી વાર ઢાંકીને થવા દઈશ. તો ચણા પ્રોપર મસ્ત મિક્સ થઈ ગયા છે અને એની ઉપર મેં ગાર્નિશિંગ માટે દાણા એડ કરી દીધા છે. તો તૈયાર થઈ ગયું છે આપણું આ લીલા ચણાનું એકદમ ટેસ્ટફુલ શાક. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હવે હું વાળીશ કપડાં ધાબેથી લઈ આવી હતી. બપોરે થોડો આરામ કરી લીધો અને હવે બાકી સાંજનું કામ પતાવીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. કંઈ સુધારા વધારા હોય પણ તમે કહી શકો છો. અને હું તમને બતાવું કે શ્રીજા અત્યારે શું કરી રહી છે. હેલો શ્રીજુ, શું કરે બેટા? કોણ લાવ્યું તું આઈસ્ક્રીમ? આમ સામે તો જો, કેવો લાગે આઈસ્ક્રીમ? ના યમી? શ્રીજાને એક બોલવાની ટેવ એવી છે કે પહેલાં ના પાડે ને પછી આખું સેન્ટેન્સ બોલે છે. તો બસ અત્યારે બીજું તો કંઈ હમણાં કોઈ એક્ટિવિટી છે નહીં. કાલે અમે હોસ્પિટલ ગયા હતા એપ્રુવલ નાખવા માટે પેટ સિટી સ્કેનનું. હવે એનું એપ્રુવલ જ્યારે આવશે ત્યારે કોલ આવશે. હજુ સુધી તો આવ્યો નથી. એ લોકોએ કીધું તો 2 દિવસમાં આવશે. તો મે બી આજ સાંજે આવે, નહીં તો કાલ બપોર સુધી તો કોલ આવી જવો જોઈએ. પછી જોઈએ, જેમ જેમ અપડેટ હશે હું તમને વિડીયોમાં જણાવીશ.
તો અત્યારે હું હવે કપડાને એવું વાળીને ગોઠવી દઉં. રસોઈ અડધી મારે કરવાની છે, અડધી મમ્મી કરશે, એ રીતે રસોઈ કરીશું. તો અને આજે તો બુધવાર છે એટલે હા બેટા બાય. આજે તો બુધવાર છે એટલે મગ ભાત બનાવવાના છે અને રોટલી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સાંજના 7 અને રસોઈ બની ગઈ છે. આજે મેં એક નવી વેરાયટી બનાવી છે, પણ પહેલાં ટેસ્ટ કરીશ, સારી લાગશે તો તમને લોકોને તો આગળ પછી તમને લોકોને રેસીપી શેર કરીશ. તો બસ અત્યારે વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.